બોલીએ દશામાત કી જય. ભક્તો, આજે આપણે સૌ સાંભળવાના છીએ મા દશામાની અતિ પવિત્ર અને ભારે ફળ આપનારી વ્રત કથા. આ કથા સાચા દિલથી સાંભળનારના જીવનમાં ગમે તેવું મોટું દુઃખ આવી પડ્યું હોય તો પણ માવડીની દયાથી એના રસ્તા ખુલી જ જાય છે. તો ચાલો આપણે સૌ પૂરા શ્રદ્ધાભાવથી આ પવિત્ર કથાની શરૂઆત કરીએ. બહુ જૂના સમયની આ વાત છે. આપણી આ ધરતી પર દેવગિરી નામની એક બહુ જ સુંદર, વિશાળ અને રળિયામણી નગરી આવેલી હતી. આ નગરીની જાહોજ લાલીનો તો કોઈ પાર જ ન હતો. નગરીના ઊંચા કિલ્લાઓ અને સુંદર મહેલો જોઈને તો દેવલોક પણ ઝાંખું પડી જાય. આ દેવગિરી નગરીમાં મહારાજા ચંદ્રકેતુ નામે એક બહુ જ પરાક્રમી પણ સત્તાના નશામાં ચૂર અને અહંકારી રાજા રાજ કરતો હતો. રાજા પાસે અખૂટ ધન, દોલત, હજારો નોકર ચાકર, સોના ચાંદીથી છલકાતા ભંડારો અને મોટી સેના હતી. પણ કહેવાય છે ને કે લક્ષ્મીનો નશો બહુ ખરાબ હોય છે. આ બધી સાહેબીએ રાજાના મનમાં એટલો બધો ઘમંડ ભરી દીધો હતો કે રાજાને એમ જ લાગતું કે આખી દુનિયામાં મારાથી મોટો અને શક્તિશાળી રાજા બીજો કોઈ છે જ નહીં. તે પૈસા અને સત્તાના મદમાં એટલો બધો છકી ગયો હતો કે તે ભગવાનને કે કોઈ દેવી દેવતાના વ્રત તપને જરાય માનતો ન હતો. બસ આખો દિવસ પોતાના મોજ શોખમાં જ મસ્ત રહેતો. આ જ મહારાજા ચંદ્રકેતુની એક બહુ જ ગુણિયલ, સંસ્કારી અને રૂપાળી પત્ની હતી, જેનું નામ મહારાણી સુવર્ણરેખા હતી. રાણી સુવર્ણરેખાનો સ્વભાવ રાજા કરતાં સાવ ઉલટો હતો. રાણી કોઈ ગામડાની ભોળી સ્ત્રી જેવી જ નમ્ર, સમજુ અને ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખનારી ધાર્મિક સ્ત્રી હતી. તે અવારનવાર રાજાને બહુ જ પ્રેમથી અને મીઠાશથી સમજાવતી કે હે સ્વામી, સત્તા અને સંપત્તિનું આવું અભિમાન કરવું એ ક્યારેય સારું નહીં. માણસે પોતાના જીવનમાં થોડું ધ્યાન ધર્મ અને ભક્તિમાં પણ આપવું જોઈએ. પ્રભુએ આપેલી આ સાયબી પર ક્યારેય ગર્વ ન કરવો, કારણ કે સુખ અને વૈભવ તો આજે છે ને કાલે નથી. ઈશ્વરની અમી દ્રષ્ટિ હોય ને ત્યાં સુધી જ આ ભંડારો શોભે છે. પણ સત્તાના નશામાં ડૂબેલો રાજા પોતાની આ પત્નીની સાચી શિખામણ ક્યારેય માનતો નહીં. ઉલટાનું તે વધુને વધુ બગડવા લાગ્યો અને હંમેશા પોતાના જ ઘમંડમાં રાચતો રહ્યો. સમય તો પોતાની ગતિએ ચાલ્યો જાય છે. ઋતુઓ બદલાઈ અને જોતા જોતામાં પવિત્ર અષાઢ મહિનો આવી ગયો. અષાઢ મહિનાનો પવિત્ર દિવાસાનો દિવસ હતો. રાજમહેલના ઊંચા ઝરૂખામાં રાણી સુવર્ણરેખા થોડી ઉદાસ થઈને ઊભી હતી. રાજાના આવા અહંકારી વર્તનથી તે મનોમન બહુ દુઃખી રહેતી હતી. ઝરૂખામાં ઊભા ઊભા અચાનક તેની નજર મહેલની નીચે વહેતી નદીના કિનારે પડી. નદીના કાંઠે ગામની કેટલીક બહેનો ભેગી મળીને ખૂબ જ શ્રદ્ધાથી કોઈ વ્રત અને પૂજા કરી રહી હતી. ધાર્મિક વૃત્તિવાળી રાણીને આ જોઈને બહુ નવાઈ લાગી અને એના મનમાં જાણવાની તાલાવેલી જાગી કે આ બધી બહેનો ભેગી મળીને કયા માતાજીની પૂજા કરી રહી છે. રાણીએ તરત જ પોતાની દાસીને બોલાવીને કહ્યું કે જા તો દાસી, પેલી બહેનો નદી કાંઠે શું કરે છે એ પૂછીને જલ્દી જાણી લાવ. રાણીનો હુકમ મળતાં જ દાસી દોડતી દોડતી નદી કિનારે પહોંચી. થોડી વારમાં એ પાછી આવી અને રાણીને બે હાથ જોડીને અત્યંત નમ્રતાપૂર્વક બોલી કે રાણીબા, એ બધી બહેનો તો માં દશામાનું પવિત્ર વ્રત કરી રહી છે. રાણીએ આશ્ચર્યથી પૂછ્યું કે અરે, એ વ્રત કેવી રીતે કરાય છે તે પૂછ્યું. દાસીએ જવાબ આપ્યો કે હા મહારાણી, એ બહેનોએ મને કહ્યું છે કે અમે શુદ્ધ સૂતરના 10 તાંતણા લઈએ છીએ અને તેને કંકુથી રંગીને તેની પૂરી શ્રદ્ધાથી 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવીને તેની 10 દિવસ સુધી નિત્ય પૂજા કરીએ છીએ.
દાસીની વાત સાંભળીને રાણી સુવર્ણરેખાના મનમાં પણ દશામાનું વ્રત કરવાની જબરી ઈચ્છા જાગી. તેણે રાજા પાસે જઈને અત્યંત મીઠાશથી પોતાના આ વ્રત કરવાના નિર્ણય વિશે વાત કરી. પણ વાત સાંભળતા જ પેલો અહંકારી રાજા જોર જોરથી હસવા લાગ્યો અને બહુ જ કડવા શબ્દોમાં બોલ્યો કે રાણી, આ વ્રતને ઉપવાસ તો બધું ધતિંગ છે. આપણને વળી શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? આપણી પાસે ધન, દોલત, નોકર ચાકર અને સુંદર બાળકો બધું જ તો છે. તો પછી તારે આવા કોઈ દેવી દેવતાના વ્રત કરવાની શું જરૂર છે? અને એમ કહીને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી. રાજાના આવા કડવા વેણ સાંભળીને રાણી સાવ નિરાશ થઈ ગઈ અને ઉદાસ મને પોતાના ઓરડામાં ચાલી ગઈ. પરંતુ સાક્ષાત માતા દશામાં પોતાનું આવું અપમાન થયેલું જોઈને ક્રોધે ભરાયા. માવડી ક્યારેય પોતાના પવિત્ર વ્રતનો આવો તિરસ્કાર સાંખી લેતી નથી. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. રાજાના કરમના ચોપડે ઉલટા લેખ લખાવા માંડ્યા. બીજે જ દિવસે સવારે હજુ તો સૂરજ ઉગે અને કોઈ કંઈ સમજે એ પહેલાં જ પાડોશી દેશના એક મોટા શત્રુ રાજાએ પોતાના મોટા લશ્કર સાથે દેવગિરી પર અચાનક હુમલો કરી દીધો. આ અણધાર્યા હુમલાથી સત્તાના નશામાં રહેલો મહારાજા ચંદ્રકેતુ સાવ ગભરાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. શત્રુ રાજાએ એનું બધું જ રાજપાટ છીનવી લીધું. પોતાનો અને પોતાના પરિવારનો જીવ બચાવવા માટે રાજા રાણી સુવર્ણરેખા અને પોતાના બંને નાના કુંવરોને લઈને જે કપડાં પહેર્યા હતા એ જ કપડે રાતોરાત રાજમહેલ છોડીને નાસી છૂટ્યો. અંધારી રાતમાં ઘોર જંગલના અવાવડું રસ્તે તેઓ ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા રાણીએ દુઃખી હૈયે રાજાને કહ્યું કે સ્વામી, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, એથી જ માતાજીનો આકરો કોપ આપણા ઉપર ઉતર્યો છે. રાજાએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ક્રોધમાં આવીને નિર્દોષ રાણી પર ખૂબ ગુસ્સો કર્યો અને કડવા વેણ કહ્યા. વિચાર તો કરો ભક્તો, જે રાજા અને રાણી સદાય રેશમી વસ્ત્રો પહેરતા અને મખમલની નરમ પથારી પર સૂતા હતા, તેઓ આજે ઘોર જંગલમાં ખુલ્લા પગે કાંટા અને કાંકરા વચ્ચે ભટકી રહ્યા હતા. આમ દિવસો સુધી ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા, રાણી અને બંને નાના કુંવરો એક હરિયાળી વાડીમાં આવી પહોંચ્યા. સતત ચાલવાના થાકને લીધે તેઓ ત્યાં વિસામો કરવા બેઠા. રાજાને થયું કે અહીં ઝાડના છાંયે ઘડીક શ્વાસ ખાઈએ. પણ કરમની કઠણાઈ કેવી હોય છે તેનો પરચો હજુ બાકી હતો. રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો કે તરત જ દશામાના કોપથી આખી વાડીના લીલાછમ ઝાડ અને ફૂલો એકાએક જ કરમાઈને સૂકાઈ ગયા. લીલીછમ લીલોતરી ક્ષણવારમાં જ સાવ સૂકી થઈ ગઈ. રાજા, રાણી અને બંને કુંવરો આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા અને ચોંકી ગયા. એટલામાં ત્યાં વાડીનો માળી આવી ચડ્યો. તેણે પોતાની વાડીની આવી દશા જોઈ. માળીએ વિચાર્યો કે માનો કે ના માનો, પણ આ લોકો જરૂર ખરાબ નસીબવાળા લાગે છે. નહીંતર મારી હરીભરી લીલોતરી આ રીતે પળવારમાં સુકાઈ જાય નહીં. તેણે ગુસ્સે થઈને રાજા રાણીનું અપમાન કરી વાડીમાંથી કાઢી મૂક્યા. રાજા, રાણી અને બંને કુંવરો નિરાશ મોઢે ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. બપોરનો આકરો તાપ હતો અને બાળકો તરસ્યા થયા હતા. થોડે દૂર ગયા પછી રસ્તામાં એક જૂની અને મોટી વાવ આવી. વાવમાં પાણી જોઈને બધાને પાણી પીવાની આશા જાગી. થાકેલા અને તરસ્યા બંને કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા પાણી પીવા માટે વાવના પગથિયા ઉતરવા લાગ્યા. રાજા અને રાણી પણ પાછળ હતા, પરંતુ વાવમાં ગયા તો માવડીનો કોપ હજી શાંત નહોતો થયો. વાવના પગથિયેથી
બંને કુંવરો અચાનક અદૃશ્ય થઈ ગયા. પોતાના વહાલા સોયા કાળજાના કટકા જેવા કુંવરોને આમ અચાનક ગાયબ થઈ ગયેલા જોઈને રાજા અને રાણી બંને ભારે રુદન કરવા લાગ્યા. રાણી સુવર્ણ રેખા માટે તો આ દુઃખ સહન શક્તિની બહાર હતું. રાજપાટ ગુમાવવાનું દુઃખ તો તેણે જેમ તેમ કરીને સહન કરી લીધું હતું, પણ હવે પોતાના દીકરાઓની પણ કોઈ ખબર નહોતી. માતાનો ખોળો એક જ ક્ષણે સાવ સૂનો થઈ ગયો. હવે મહારાજા ચંદ્રકેતુને મનોમન પછતાવો થવા લાગ્યો કે જરૂર પોતે દશામાના ક્રોધનો જ શિકાર બન્યો છે. પહેલાં રાજ ગયું અને હવે કુંવરો છીનવાઈ ગયા. અત્યંત દુઃખી હોવા છતાં રાજાએ રડતી રાણીને આશ્વાસન આપતા કહ્યું કે રાણી, હવે રડીશ નહીં. જેણે આપણને કુંવરો આપ્યા હતા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી બંને ભારે હૈયે ત્યાંથી આગળ ચાલ્યા. હવે તો ભૂખ અને થાકથી બંનેની હાલત કફોડી હતી. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. સંજોગો કેવા ઊભા થયા કે આ ગામ રાજાની પોતાની સગી બહેનનું હતું. બધું જ ગુમાવી ચૂકેલા રાજાને હૃદયમાં આશા જાગી કે મુશ્કેલીની ઘડીમાં લોહીના સંબંધો અને પોતાના લોકોનો જ સહારો હોય છે. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને રાણીને કહેવા લાગ્યો કે રાણી, આ તો મારી પોતાની સગી બહેનનું ગામ છે. ચાલ આપણે મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આવ્યાના સમાચાર આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેનને જેવો સંદેશો મળ્યો કે તરત જ તેને થયું કે મારો ભાઈ ક્યારેય રસાલા વગર ન આવે. નક્કી મારા ભાઈ પર કોઈ આફત આવી છે. બહેનને ભાઈ પર ખૂબ વહાલ આવ્યો. તેણે પોતાના ભાઈ માટે એક પિત્તળના ઘડામાં અત્યંત સ્વાદિષ્ટ સુખડી ભરીને મોકલાવી અને એ ઘડામાં બહેને એક સોનાનું કિંમતી સાંકળું પણ મૂક્યું. જ્યારે રાજાએ ગામના પાદરે બેસીને આશાભેર તે ઘડો ખોલ્યો ત્યારે અંદર જોયું તો એની આંખો ફાટી ગઈ. દશામાના કોપથી સુખડીની જગ્યાએ કાળા કોલસા બની ગયા હતા અને સોનાના સાંકડાની જગ્યાએ ફૂફાળા મારતો ભયંકર સાપ હતો. આ જોઈને તો રાજા તો ક્રોધથી રાતો પીળો થઈ ગયો. એના માન્યામાં ના આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો. પરંતુ રાજાએ માથું પકડીને શાંત ચિત્તે વિચાર કર્યો તો તેને સમજાયું કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ક્યારેય ન કરે. આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે. બહેનને કોઈ ગેરસમજ ન થાય અને લોહીના સંબંધોમાં કડવાશ ન આવે તે માટે રાજાએ તે ઘડાને કોઈને કહ્યા વગર ત્યાં જ માટીમાં એક ખાડો ખોદીને દાટી દીધો. રાજા અને રાણી સાવ નિરાશ થઈને આગળ વધ્યા. ચાલતા ચાલતા એક મોટી નદી આવી. નદીના કિનારે ચીભડાની એક વિશાળ વાડી હતી. રાણી સુવર્ણ રેખાને ખૂબ ભૂખ લાગી હતી. હવે તેમનાથી ભૂખ સહન નહોતી થતી. તેણે વાડીના રખેવાળ પાસે જઈને બે હાથ જોડીને માત્ર એક ચીભડું આપવા કહ્યું. રખેવાળને રાણીની દયનીય સ્થિતિ ઉપર દયા આવી ગઈ. તેણે રાણીને એક ચીભડું આપ્યું. રાણીએ વિચાર્યું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી બેસીને ચીભડું ખાઈને પાણી પીશું. એમ વિચારી તેણે એ ચીભડાને પોતાની સાડીના છેડાથી ઢાંકી દીધું. હજુ તો રાજા અને રાણી ત્યાંથી થોડે દૂર ગયા હશે ત્યાં જ અચાનક તેમની પાછળ શત્રુ રાજાના સૈનિકો આવી પહોંચ્યા. પૂર્વે બન્યું હતું એવું કે આ પ્રદેશના રાજાનો રાજકુંવર નાસી ગયો હતો. સૈનિકો તેને જ શોધતા હતા. તેમણે રાજા રાણી બંનેને રસ્તામાં જ અટકાવ્યા અને તેમની ઝડપી લીધી. માં દશામાના ક્રોધને લીધે ત્યાં અચાનક એવો ચમત્કાર સર્જાયો કે રખેવાળે આપેલું પેલું સામાન્ય ચીભડું અચાનક જ તે પેલા નાસી ગયેલા રાજકુંવરનું માથું બની ગયું. સૈનિકોએ જ્યારે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું તે રાજકુંવરનું માથું સંતાડેલું જોયું ત્યારે તેઓ અત્યંત ક્રોધે ભરાયા. તેમને ખાતરી થઈ ગઈ કે આ અજાણ્યા માણસોએ જ અમારા કુંવરની હત્યા કરી છે.
સૈનિકોએ રાજા અને રાણી બંનેને ગુનેગાર સમજીને દોરડાથી બાંધી દીધા અને નગરના રાજાના દરબારમાં લઈ ગયા. રાજા ચંદ્રકેતુ અને રાણી સુવર્ણરેખા નિર્દોષ હતા, છતાંય વગર કોઈ વાંકે બંદીખાનાની કાળ કોટડીમાં ધકેલાઈ ગયા. ભક્તો, જ્યારે કર્મનો સમય ખરાબ હોય છે ને, ત્યારે સાચો માણસ પણ મુશ્કેલીમાં ગુનેગાર સાબિત થઈ જ જાય છે. રાજા અને રાણી માટે તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. પોતાનું રાજ ગયું, બાળકો અદૃશ્ય થઈ ગયા અને હવે પારકા નગરમાં જેલની સજા. જેલમાં બેઠા બેઠા રાજા અને રાણી બંને આ બધી ઘટનાઓ ઉપર અત્યંત શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યા. મહારાજા ચંદ્રકેતુનો પેલો અહંકાર તે હવે પૂરેપૂરો ઓગળી ગયો હતો. રાજાને હવે ખાતરી થઈ ગઈ કે આ જે કંઈ પણ બનાવો ગણી રહ્યા છે તે બધા જ સાક્ષાત દશામાના પવિત્ર વ્રતનું અપમાન કરવાના પાપને લીધે જ બની રહ્યા છે. તેથી ગમે તેમ કરીને માવડીના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. જેલની કાળ કોટડીમાં દુઃખ અને યાતનાઓ વેઠતા વેઠતા સમય પસાર થવા લાગ્યો. ઋતુઓ બદલાઈ અને ધીમે ધીમે આખું 1 વર્ષ વીતી ગયું. સમયનું ચક્ર ફરતું ફરતું ફરીથી પવિત્ર અષાઢ માસમાં આવી પહોંચ્યું અને ફરી એકવાર દિવાસાનો એ જ પવિત્ર દિવસ આવી ગયો. આથી દશામાને રીઝવવા મહારાણી સુવર્ણરેખા અને રાજા ચંદ્રકેતુએ જેલમાં જ પોતાની કઠોર તપશ્ચર્યા શરૂ કરી. દિવાસાના દિવસથી શરૂ કરીને પૂરા 10 દિવસ સુધી રાજા અને રાણી બંનેએ જેલમાં જ રહીને અત્યંત સાચા હૃદયથી માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કર્યા. ભૂખ અને તરસની કે પોતાના શારીરિક કષ્ટની કોઈ જ ચિંતા કર્યા વગર તેમણે માવડીની માનસિક સેવા અને પૂજા કરી. પોતે કરેલા અહંકાર અને ભૂલોની ક્ષમા કરવા બંને પતિ પત્નીએ આંસુ સારતા માની યાચના કરી. રાજા અને રાણીની આવી સાચી ભક્તિ, અતૂટ શ્રદ્ધા, પશ્ચાતાપ અને સહનશીલતા જોઈને આખરે મા દશામાનો કઠોર કોપ શમી ગયો. 10મા દિવસે વ્રતની પૂર્ણાહુતિ વખતે મા દશામા તેમની ઉપર અત્યંત પ્રસન્ન થયા. તેમણે રાણીને સ્વપ્નમાં દર્શન દીધા અને આશ્વાસન આપતા કહ્યું કે દીકરી, ચિંતા કરશો નહીં. તમારા દુઃખના દિવસો હવે પૂરા થયા છે. સૌ સારાવાના થશે. એ જ રાત્રે મા દશામાએ પેલા નગરના શત્રુ રાજાને પણ સ્વપ્નમાં આવીને કડક આદેશ આપ્યો કે હે રાજા, તે જે નિર્દોષ પતિ પત્નીને કંઈ પણ વિચાર્યા વગર જેલમાં પૂર્યા છે તેમને કાલ સવારે તું તાત્કાલિક છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે અને હજી જીવિત છે, તે સવારે ત્યાં મહેલમાં આવી જશે. સવાર પડી અને ખરેખર મા દશામાની અસીમ કૃપાથી કુંવર સહી સલામત મહેલમાં પાછો આવી ગયો. આ જોઈને પેલા રાજાને પોતાની મોટી ભૂલ સમજાઈ ગઈ. તેણે જાતે બંદીખાનામાં જઈને રાજા અને રાણીને તાત્કાલિક જેલમાંથી છોડી મૂક્યા. નિર્દોષ દંપતીને કેદ કરવા બદલ હાથ જોડીને માફી માંગી અને સન્માનપૂર્વક વિદાય કર્યા. રાજા અને રાણી બંનેના હૃદયમાં દશામા માટે અત્યંત ભાવ હતો. તેઓ માવડીનો આભાર માનતા અને તેમના ગુણગાન ગાતા ખુશ થઈને ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા ફરી પાછું પેલા બહેનનું ગામ આવ્યું. રાજાને તરત જ જમીનમાં દાટેલો પેલો પિત્તળનો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદીને ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો દશામાની અસીમ કૃપાથી તેમાં કાળા કોલસા અને સાપ અદૃશ્ય થઈ ગયા હતા અને એની જગ્યાએ બહેને પ્રેમથી મોકલેલી સુખડી અને સોનાનું સાંકડું પાછા આવી ગયા હતા. રાજાને ખાતરી થઈ ગઈ કે બહેનનો કોઈ જ વાંક ન હતો. એ તો માત્ર માની કસોટી હતી. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો તે દોડતી દોડતી ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાના ઘરે રાખી બહેને બંનેની પ્રેમથી આગતા સ્વાગતા કરી. પછી રાજા અને રાણીએ બહેનની વિદાય લીધી
અને ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એ જ જૂની પહેલી વાવ પાસે આવી પહોંચ્યા કે જ્યાં તેમના કાળજાના કટકા સમાન બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. રાજા અને રાણી વાવમાં ગયા તો જોયું કે એક વૃદ્ધ ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની જ રાહ જોતા ઊભા હતા. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું કે માળી, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશા માતાએ પોતાનું અસલ અને દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. પોતાના ખોવાયેલા બાળકોને જીવતા જોઈને રાજા રાણીના હરખનો કોઈ પાર ન રહ્યો. રાણી દોડીને પોતાના કુંવરોને ભેટી પડી અને તેઓ તરત જ માતાજીના ચરણોમાં ઢળી પડ્યા. દશામાએ રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ વખાણવા લાયક છે. તું પણ હવે તો તારો અહંકાર છોડીને પૂરી રીતે સુધરી ગયો છે. જા, તને તારું ઝૂંટવાઈ ગયેલ રાજ્ય પણ પાછું મળશે. દશામાની આ અસીમ કૃપાથી રાજા ચંદ્રકેતુ ભાવુક થઈ ગયો અને તેમના પગે પડીને રડતા રડતા બોલ્યો કે હે માં, તમે તો બહુ દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી આકરી કસોટીમાંથી પાર ઉતરવું એ સામાન્ય માનવી માટે કઠિન છે. તેથી હે માં, સૌ ઉપર તમારી દયાની અમી દ્રષ્ટિ રાખજો અને આવો કોપ કદી કરશો નહીં. દશામાએ મીઠા સ્વરમાં કહ્યું કે હે રાજન, જે કોઈ પૂરી શ્રદ્ધાથી મારું આ વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે, પણ જો કોઈ મારું અપમાન કરશે તો તે મારા ક્રોધનો ભોગ બનશે. આટલું કહીને દશામાં ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. પછી રાજા અને રાણી પોતાના દીકરાઓને લઈને અત્યંત હર્ષોલ્લાસ સાથે પોતાના દેવગિરી નગરમાં પહોંચ્યા. દેવગિરી પહોંચીને રાજા ચંદ્રકેતુએ પોતાની વફાદાર પ્રજાનો સાથ લીધો. પ્રજાની મદદથી રાજાએ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને દશામાના આશીર્વાદથી પોતાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મેળવ્યું. મહારાજા ચંદ્રકેતુએ અત્યંત નિષ્ઠાથી દેવગિરીમાં મા દશામાનું એક ભવ્ય મંદિર બંધાવ્યું અને આખી પ્રજામાં માતાજીના વ્રતનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી રાજા, રાણી અને તેમનો પરિવાર ફરીથી સુખ, શાંતિ અને આનંદમાં જીવન પસાર કરવા લાગ્યા. હે દશામાં, તમે જેવા રાજા ચંદ્રકેતુ અને રાણી સુવર્ણરેખાને ફળ્યા, એમની ભૂલો માફ કરીને એમના દુઃખ દૂર કર્યા, એવું જ તમારું આ પવિત્ર વ્રત કરનાર, વાર્તા લખનાર, કથા વાંચનાર અને વિડીયો જોનાર સર્વે ભક્તોની દશા સુધારજો. સૌના ઘરમાં સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાચી નિષ્ઠા પ્રદાન કરજો. ભક્તો, જીવનમાં ક્યારેય સત્તા કે સંપત્તિનો અહંકાર ન કરવો અને પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા ન છોડવી એ જ આ કથાની સાચી શીખ છે. આ કથાનો સંદેશ અને માની શ્રદ્ધા જો કોઈ નિરાશ વ્યક્તિને પોતાના દુઃખના સમયમાં ધીરજ આપવા માટે મદદરૂપ લાગે તો જરૂર વહેંચજો. બોલીએ દશા માત કી જય.